ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ ચેમ્બરની ફાળવણીને લઈને ઉભો થયેલો વિવાદ સોલા પોલીસ મથકે પહોંચ્યો। વર્ષ 2007માં ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશન દ્વારા સિનિયર એડવોકેટ બી.પી. દલાલને ચેમ્બર ફાળવવામાં આવી હતી। જોકે 2024માં એસોસિએશનની કમિટીએ આ ચેમ્બરનો અડધા ઉપરનો ભાગ એડવોકેટ ઓમકાર બારોટને ફાળવ્યો। આ નિર્ણય બાદ ઓમકાર બારોટે બી.પી. દલાલની ચેમ્બરને તાળું મારી દીધું, જેનાથી વિવાદ વધુ ગંભીર બન્યો। આ મુદ્દે 3 માસ અગાઉ બી.પી. દલાલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી। બી.પી. દલાલ વતી તેમના જુનિયર એડવોકેટે સોલા પોલીસ મથકે ઓમકાર બારોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંતા ધવલ ફોનલાઈન પર જોડાશે। ધવલ, ચેમ્બરમાં વિવાદ સામે આવ્યો છે અને આ સમગ્ર મુદ્દો છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે, ઘટના કે માહિતી આપશો? ચોક્કસથી અન્વયે વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટની અંદર જે એડવોકેટોને ચેમ્બર અપાતી હોય છે, તે ચેમ્બરનો જે વિવાદ છે તે અત્યારે હાલ સોલા પોલીસ મથકે પહોંચ્યો છે। તેમાં સમગ્ર વિવાદની વાત કરવામાં આવે તો સિનિયર એડવોકેટ બી.પી. દલાલને વર્ષ 2007માં જે ચેમ્બર છે તે ફાળવવામાં આવે છે। 1/3 એટલે કે 1 ચેમ્બર છે તે એક વકીલને ફાળવવામાં આવતી હોય છે। એટલે જે સમયે જે ચેમ્બર ફાળવવા હોય તે સમયે 3 લોકોને ફાળવી છે, ત્યારબાદ 2 લોકો ત્યાંથી નિવૃત્ત થતા બીજા 2 લોકોને ચેમ્બર છે તે ફાળવવામાં આવી છે। એમાં જે ઓમકાર બારોટ નામના એડવોકેટ છે તેમને આ ચેમ્બર ફાળવવામાં આવી છે। ઓમકાર બારોટ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી કે આ ચેમ્બરની અંદર સિનિયર એડવોકેટ બી.પી. દલાલના જે જુનિયર એડવોકેટ આવી રહ્યા છે એને પ્રવેશ ન કરવા જોઈએ, તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી। ગુજરાત હાઈકોર્ટે પણ તેનો હુકમ કર્યો હતો, પરંતુ ગઈકાલે જે ઓમકાર બારોટ છે તેમના દ્વારા આ ચેમ્બરને એક અલગ તાળું મારીને પોતાની ચાવી છે પોતાની પાસે રાખવામાં આવી અને ચેમ્બરનો જે સામાન છે તે પણ બહાર કાઢવા દેવામાં ન આવે તેવી હરકત છે તે કરવામાં આવી। તેને લઈને જે સિનિયર એડવોકેટ બી.પી. દલાલ છે તેમના જુનિયર વકીલ વિશાલ વાળા દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં એક અરજી રૂપે ફરિયાદ આપવામાં આવી છે અને ત્યારબાદ આ સમગ્ર મુદ્દો છે અત્યારે હાઈકોર્ટમાં ગરમ મુદ્દો જોવા મળી રહ્યો છે। આભાર ધવલ, માહિતી આપવા માટે।